હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે પાવભાજી બનાવવાના છે. અહીં મેં 250 ગ્રામ ફ્લાવર લીધું છે, અહીંયા બટાકા લીધા છે, ટામેટાં લીધા છે, અહીંયા કાંદા લીધા છે, વટાણા લીધા છે ને અહીંયા કેપ્સિકમ લીધું છે. અહીં આપણે જે શાકભાજી લીધેલા હતા તે મેં સમારીને રેડી રાખેલા છે. કાંદા સમારી દીધા છે, ટામેટાં સમારી લીધા છે, કેપ્સિકમ, ફ્લાવર ને બટાકા પણ સમારી લીધા છે. હવે આપણે અડધા શાકભાજીને બાફવામાં નાખવાના છે ને અડધાને આપણે સ્વાતળવાના છે. અહીં મેં એક કુકર લીધો છે. કુકરમાં હવે વટાણા ઉમેર્યા છે. હવે હું એમાં ફ્લાવર ઉમેરું છું. એના પછી આપણે એમાં કેપ્સિકમ ઉમેરીશું ને અહીં હવે મેં બટેકા પણ ઉમેરું છું. 3-4 પાણીથી બટાકા બાફીને રાખેલા હતા. હવે એને પણ હું બાફવામાં ઉમેરું છું ને આપણે બાફવામાં થોડું મીઠું નાખવાનું છે. આટલા શાકભાજી આપણે બાફવાના છે. અહીં મેં એક કઢાઈ લીધી છે. હવે કઢાઈમાં તેલ ઉમેરું છું ને એમાં થોડું જીરું ઉમેરું છું. હવે આના પછી આપણે એમાં કાંદા ઉમેરવાના છે. કાંદા લાલ થાય તો સુધી સોતળી લીધા છે. હવે હું એમાં ટામેટાં ઉમેરવાની છું. અહીંયા મેં ટામેટાં ઉમેરી દીધા છે. હવે આપણે સારી રીતે કાંદા અને ટામેટાને સારી રીતે સોતળવાના છે, તેથી આપણી પાવભાજી ટેસ્ટી ને સારી બનશે. અહીંયા મારા કાંદા ટામેટાં સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે હું એમાં લીલો મસાલો એડ કરું છું. એના પછી લાલ મરચું એડ કરું છું. તીખું લાલ મરચું 1 ચમચી નાખ્યું ને અડધી ચમચી તમારે હળદર ઉમેરવાની છે. હવે અહીંયા મેં મસાલો નાખીને સારી રીતે મિક્સ કરું છું. કાંદા ટામેટામાં તમારો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી હું મેશરથી મેશ કરું છું. આવી રીતે તમારે મેશરથી મેશ કરવાનું છે. કુકરમાં મેં ઓલમોસ્ટ મારા શાકભાજી બાફી લીધા છે 15થી 20 મિનિટ ને મારા શાકભાજી બફાઈ ગયા છે. હવે શાકભાજીને હું હવે મેશ કરવાની છું. આવી રીતે તમારે આ મેશરથી મેશ કરવાના છે શાકભાજી. હવે આપણે મેશ કરેલા શાકભાજી કઢાઈમાં એડ કરીશું. આવી રીતના મેં શાકભાજી કઢાઈમાં એડ કરી દીધા છે. હવે આપણે પાવભાજીને ઉપરથી વઘાર કરવાનો છે. પાવભાજીના વઘાર કરવા માટે એવરેસ્ટનો પાવભાજી મસાલો લીધો છે ને અહીંયા એક નાની સે વઘારિયામાં બટર લીધું છે. બટરમાં આપણે વઘાર કરવાના છે. એક વઘારિયું લીધું છે. આ વઘારિયામાં હું પાવભાજીનો એવરેસ્ટનો પાવભાજી મસાલો એડ કરવાની છું ને કાશ્મીરી લાલ મરચું એડ કરવાની છું. પછી આપણે એ વઘાર કરીને પાવભાજીમાં એડ કરવાનું છે. તમે જોઈ શકો છો આ પાવભાજી મારી રેડી થઈ ગઈ છે. તમે આ મસ્ત પાવભાજીને ગરમ ગરમ પાવમાં શેકીને ખાઈ શકો છો. મારો વિડીયો તમને ગમ્યો હશે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.